कलिकानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બી મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 598, મુંબઈ, વૈશાખ વદ દસમ, રવિ, વિક્રમ સંવત 1951, તારીખ 19/5/1895। પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલી પત્ર પ્રસાદીમાં પ્રસ્તુત પત્ર। પરમ સ્નેહી શ્રી સૌભાગ પ્રત્યે નમસ્કાર પૂર્વક દેશ શ્રી સાઈલા। શ્રી સાઈલા કેમ કે સત્પુરુષ છે, બીજ જ્ઞાનની પ્રાપ્તિ, યથાર્થ એવા મોક્ષ માર્ગની, નિર્વાણ માર્ગની પ્રતીતિ અને પરમ કૃપાળદેવની પ્રત્યેની પણ એવી જ પ્રતીતિ, એટલે શ્રી સાઈલામાં સ્થિતિ છે। એટલે કે સાઈલાને પણ તીર્થ ગણતા હોય તેમ શ્રી મૂક્યું છે અને ત્યાં બિરાજમાન છે તેવા સૌભાગભાઈ પ્રત્યે નમસ્કાર પૂર્વક પત્ર લખવાની શરૂઆત થાય છે। શરૂઆતમાં જ આપણે મળતા હોય કોઈને નમસ્તે કહીએ છીએ તેમ તરત જ નમસ્કાર કર્યું છે। લિખિત અંક તો પૂરો થાય ત્યારે પ્રણામ આવે, પણ આ તો પ્રારંભે જ મૂકી દીધા છે કે જય જય નમસ્કાર નમસ્કાર અને પછી વાત શરૂ કરે છે। આજે પત્ર 1 મળ્યું છે એટલે આગલા પત્રની પહોંચ પણ અપાઈ ગઈ છે। અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઈચ્છનારે આત્મપરિણતિને કયા વિચારમાં આણવી ઘટે છે કે જેથી તે ઉપાધિ રહિત થઈ શકે, એ પ્રશ્ન અમે લખ્યું હતું। એક કૃપાળુદેવે ઇન્વર્ટેડ કોમર્સમાં મૂક્યું છે, અવતરણ ચિહ્નમાં છે। એમણે જેમ આગલા પત્રમાં પૂછાવ્યું હતું એમ શબ્દશઃ મૂક્યું છે ફરીથી। અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઈચ્છનારે એટલે કે પોતે જ આત્મપરિણતિને કયા વિચારમાં આણવી ઘટે છે। આ નયતિ સંસ્કૃત આ વત્તાની આ બાજુ આણવું વધારે બોલાય છે તે, એટલે કે આણવું એટલે કયા વિચારમાં લાવવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ કે જેથી તે ઉપાધિ રહિત થઈ શકે। કોને? તો કે આત્મપરિણતિ તો પરિણમ્યા કરે છે, પણ એને કેવા વિચાર કરવા જોઈએ, કઈ રીતે કરવું જોઈએ, કયા પ્રકારના આત્મવિચારથી એ ઉપાધિ રહિત થઈ શકે, એ પ્રશ્ન અમે લખ્યું હતું। તેના ઉત્તરમાં તમે લખ્યું કે પાછું જેમ છે તેમ ઇન્વર્ટેડ કોમર્સમાં મૂક્યું છે કે જ્યાં સુધી રાગ બંધન છે ત્યાં સુધી ઉપાધિ રહિત થવાતું નથી અને તે બંધન આત્મપરિણતિથી ઓછું પડી જાય તેવી પરિણતિ રહે તો અલ્પકાળમાં ઉપાધિ રહિત થવાય। અમે જે લખ્યું હતું એનો તમે જવાબ પણ આપ્યો છે, અને જવાબ શું આપ્યો હતો કે જ્યાં સુધી રાગ બંધન છે ત્યાં સુધી ઉપાધિ રહિત થવાતું નથી। એટલે કે જ્યાં સુધી તમને રાગ વર્તે છે, કોણ લખે છે? મુરબ્બી છે, વડીલ છે, સૌભાગભાઈ કૃપાળુદેવને લખે છે, ઉપર સર્વજ્ઞ લખે, વિતરાગ લખે અને અંદર પાછી આવી વાત મૂકે કે જ્યાં સુધી તમને રાગ બંધન છે ત્યાં સુધી ઉપાધિ રહિત થવાતું નથી। તમને લખ્યું નથી પણ સમજી જવાનું છે। કૃપાળુદેવે પોતે જ મોક્ષમાળામાં 10 મહાવાક્યમાં મૂક્યું છે કે રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી। પોતે સમજે છે, અનંતકાળથી અનુભવેલું છે અને જગતના જીવોના, આપણા જેવા જીવોના કલ્યાણ અર્થે મુકાયેલું પ્રવચન જેવું મહાવાક્ય, અને એ અહીંયા કૃપાળુદેવને સૌભાગભાઈ લખી રહ્યા છે, વિચારવા જેવું છે કે જ્યાં સુધી રાગ બંધન છે ત્યાં સુધી ઉપાધિ રહિત થવાતું નથી। એનો સીધો સાદો અર્થ એટલો જ થાય કે તમે હજી ઉપાધિમાં છો, વ્યવસાયમાં છો, એટલે અંશે પણ રાગ કહેવાય।
અને તે બંધન આત્મપરિણતિથી ઓછું પડી જાય તેવી પરિણતિ રહે તો અલ્પકાળમાં ઉપાધિ રહિત થવાય. હવે તે બંધન ઓછું કરવું છે તો કેવું કરવું જોઈએ? તો કે આત્મપરિણતિ એવી રાખો કે જેથી ઓછું પડી જાય તેવી પરિણતિ. એટલે એમાં ઓછું અને વધારે એટલું કહી દીધું. એવી રાખો કે, પણ એવી એટલે કેવી એનો જવાબ આપ્યો નથી. એ તો પૂછે છે કે કેવી હોવી જોઈએ, તો કે એવી હોવી જોઈએ, પણ એવી કેવી, તો એનો જવાબ અહીંયા નથી કે અલ્પકાળમાં ઉપાધિ રહિત થવાય. પરંતુ બીજા એક પત્રમાં જે આપણને નથી બધું મળી શક્યું કે મુકાયું, તેમાં પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈએ જવાબ આપ્યો છે. તે શબ્દશઃ વાંચીએ કે અહમતા, મમતા, ક્રોધ, માન, માયા, લોભમાં ઉદાસીનપણું જ્ઞાનીને વર્તે છે. એટલે કે કૃપાળદેવની જ વાત છે. પણ ઉદય ભાવથી તેનો વ્યવહાર કોઈ જોઈને સંદેહકારક લાગે છે. જે જુએ છે એને વ્યવહારમાં એને સંદેહ પડે છે, શંકા પડે છે કે જ્ઞાની આવું કરે, જ્ઞાની વ્યાપાર કરે, જ્ઞાની આમ કરે, તેમ કરે વગેરે. તો તે કેવી રીતે તેણે વર્તવું જોઈએ? ઉદય આમ તો ખસેડ્યો ખસે નહીં. સૌભાગભાઈની જ ભાષા છે કે ગમે તેટલો પ્રયત્ન કરીએ પણ જતો નથી, ખીલ્લી મારી ખસે નહીં. તેમ ઉદય આપણા ખસેડ્યો એટલે કે આમ તો ખસેડ્યો ખસે નહીં. તો પણ જ્યારે સંસારનો વ્યવહાર મૂકી જોગીનો વ્યવહાર આદરે તો સંદેહ પડવાનું કારણ ઓછું થાય છે. એટલે કે સંસારી છો, સંસારનો વેશ છે એટલે વાંધો પડે છે, આડો આવે છે. જોગીનો વ્યવહાર આદરે તો, એટલે કે સર્વસંગ પરિત્યાગ લો, દીક્ષા લો, સંયમ ગ્રહો અને અમે પણ તમારી પાછળ પાછળ જઈએ આવીએ. એ જો કે આ પત્રમાં લખ્યું નથી. એટલે પાછી સૌભાગભાઈની ઠેસી ખસતી નથી. એ તો ગમે ત્યારે આ વાત મૂકે જ છે, ઠોસ વચન જેવું છે એટલે એને ઠોકરે માર્યું નથી. એ તો આવે જ કે હવે સર્વસંગ કરીએ તો થાય, હવે ઉપાધિ છોડીએ તો થાય, સર્વસંગ ત્યાગ કરીએ તો થાય વગેરે વગેરે. એ પ્રમાણે ઉત્તર લખ્યો તે યથાર્થ છે. કૃપાળુદેવે કહ્યું કે તમે જે જવાબ આપ્યો છે તે યથાર્થ છે. અહીં પ્રશ્નમાં વિશેષતા એટલી છે કે હવે વધારાનું હું પૂછાવું છું તે શું કે પરાણે ઉપાધિ યોગ પ્રાપ્ત થતો હોય. હું કંઈ પૂછવા લેવા ધંધો વધારવા ગયો નથી. પરાણે પ્રાણ જાય તેવું મુશ્કેલ લાગે છે, વિકટ લાગે છે, તો પણ મોસમ સારી હોય અથવા તો ધંધો વધારે થયા કરતો હોય અથવા તો ઉપાધિ યોગ વધતો જતો હોય, પરિગ્રહ પ્રાપ્તિ થતી જતી હોય, પણ પરાણે મને તો ગમતું નથી, ઝેર જેવું લાગે છે, છતાં થયા કરતું હોય તો તે પ્રત્યે રાગદ્વેષ આદિ પરિણતિ ઓછી હોય. એવી રાગદ્વેષની પરિણતિ ઓછી હોય એમ કહીને સ્વીકાર્યું કે અંશે તો થાય ને થાય અથવા હોય ને હોય. આપણને ન હોય પણ જ્ઞાની પુરુષના ચોપડે, સર્વજ્ઞના ચોપડે જમા થતું હોય કે અહીંયા એક અંશ કે અંશનો પણ અંશ, હજારમાં અંશ કે એટલા અનંતમાં ભાગે પણ અહીંયા રાગ બુદ્ધિ હતી. જે ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી પ્રત્યે પણ પ્રશસ્ત રાગ કહેવાયો. ભલે રાગ વખણાયો પરંતુ રાગ કહેવાતો હતો, કેવલ જ્ઞાની નહોતા કહેવાતા. અને પ્રાપ્ત થયું એટલે તરત જ કેવલ જ્ઞાન આપણે જાણીએ છીએ. તો એવી જ રીતે અહીંયા છે કે કદાચ રાગદ્વેષ નથી, લગભગ નહીવત છે, તો પણ પરિણતિ ઓછી હોય. ઉપાધિ કરવા ચિત્તમાં વારંવાર ખેદ રહેતો હોય કે આ પશ્ચાતાપ, અફસોસ, ખેદ રીતે કરીએ છીએ એટલે બિલકુલ મોડામાં મોડા પરિણામ હોય, મંદમાં મંદ પરિણામ હોય, જરાય રસ ન હોય, તદ્દન નિરસતાથી કરતા હોય અને તે ઉપાધિનો ત્યાગ કરવાના પરિણામ રહ્યા જ કરતા હોય. તેમ છતાં ઉદયબળથી ઉપાધિ પ્રસંગ વર્તતો હોય તો તે શા ઉપાય નિવૃત્ત કરી શકાય? આટલો બધો ઉદય અમારો આકરો વર્તે છે અને ઉપાધિ પ્રસંગ આકરો છે, તો એમાં અમારે હવે નિવૃત્ત કેવી રીતે થવું, રિટાયર કેવી રીતે થવું, પાછું કેમ ફરવું, પાછું કેમ હટવું? એ પ્રશ્ન વિશે જે લક્ષ પહોંચે તે લક્ષો. પ્રશ્નનો જવાબ આપ્યો છે તે ઉડાડી નથી દીધો, સ્વીકાર્યો છે કે તમે જવાબ આપ્યો તે યથાર્થ છે. પરંતુ હવે વધારાનું હું એમ પૂછું છું કે આ બધું પરાણે કરીએ છીએ, જાણે જ છે કે રાગદ્વેષ આદિ પરિણતિ પણ ઓછી છે, વારંવાર ખેદ છે, પશ્ચાતાપ છે અને છૂટું છોડું થાય જ છે, ભણકારા વાગી ચૂક્યા છે. હવે તો મારે શું કરવું અથવા તો તે કયા ઉપાયે, શા ઉપાયે નિવૃત્ત કરી શકાય? પેલા વિચારમાં જવાબ નહીં આપ્યો જોઈએ તેવો, એટલે અહીંયા શા ઉપાય કે હવે ઉપાય સૂચવો. અહીંયા આ વાત પૂરી થઈ જાય છે, આ પ્રશ્નના જવાબની વાત. આગળ જઈએ. ભાવાર્થ પ્રકાશ ગ્રંથ અમે વાંચ્યો છે. તેમાં સંપ્રદાયના વિવાદનું કંઈક સમાધાન થઈ શકે એવી રચના કરી છે, પણ તારતમ્ય વાસ્તવ જ્ઞાનવાનની રચના નથી એમ મને લાગે છે. હવે ભાવાર્થ પ્રકાશ ગ્રંથ કયો? અત્યારે તો મળી શકતો નથી, મળતો નથી, પરંતુ એવું લાગે છે ઘણી રીતે જોતા કે મોરબી પાસે ટંકારા ગામ અને ત્યાં ઈસવીસન 1824થી 1883 દરમિયાન થઈ ગયા તેવા નામે શ્રી મૂળ શંકરભાઈ ભટ્ટ, એમણે એક વખત પ્રતિમાજી ઉપર
પ્રતિમાજીને નૈવેદ્ય રૂપે લાડુ ચડાવેલા અને ઉંદર મામા ત્યાં પહોંચી ગયા. એટલે એ ઉંદરને ચડતા જોયું, પ્રતિમાજીને આટા ફેરા માર્યા, ભગવાન ઉપર એ ઉંદર ચડી ગયો. એટલે એમને એમ લાગ્યું કે ભગવાન સર્વશક્તિમાન નથી, ભગવાન શું કરી શકે છે, ભગવાન પર તો ગરોળીએ જાય ને આજે ઉંદર દેખાય છે, તો ભગવાનનું મૂર્તિ છે, પથ્થર છે, એનું કંઈ કામ નથી, પ્રયોજન નથી, એમ કરીને મૂર્તિ પૂજાના જબરા વિરોધી થયા, નિષેધ કર્યો. અને તે જ આગળ જતાં જે થયા તે શ્રી દયાનંદ સરસ્વતીજી. આ મૂળશંકરભાઈ ભટ્ટ એ જ દયાનંદ સરસ્વતીજી. મોરબીથી એક તરફ જઈએ તો વવાણી આવે, બીજી તરફ જઈએ તો ટંકારા આવે. એ ટંકારા ગામમાં આજે પણ નાનો આશ્રમ, ઔષધાલય અથવા તો આયુર્વેદ યુનિવર્સિટી વગેરે વગેરે છે. કે સંસ્કૃત ભાષાનો ઘણો પ્રચાર કર્યો, સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. અને એ દયાનંદ સરસ્વતીજી આર્ય સમાજના સ્થાપક કહીએ છીએ તે જ. અને વેદ ભાષ્યમાં જે ઋગ્વેદ કહેવાય તે ઋગ્વેદના લગભગ 5619 મંત્ર અને ત્યાર પછી યજુર્વેદના લગભગ 1976 મંત્ર, એ બધા મંત્રોના એમણે ભાવાર્થ લખ્યા. એટલે કે પોતે જાતે લખે, હિન્દી ગુજરાતી સંસ્કૃતનું થાય, સંસ્કૃત અને ગુજરાતીની માસ્ટરી, પરંતુ જોઈએ તેવું હિન્દીમાં ન લખી શકે. એટલે કે લખ્યું હોય તો પણ એમાં ભૂલ આવે અથવા ભાષાની રીતે એટલી શુદ્ધિ ન હોય. એટલે પછી કેટલાક અનુવાદકો, પંડિતો એવા બધા હતા, એમની સમક્ષ એ બોલતા ગયા, લખાવતા ગયા અને એવી રીતે લખેલા તે ભાવાર્થનો ગ્રંથ, તેનું નામ ભાવાર્થ પ્રકાશ હોય એમ સમજાય છે. અને એ પોતે જે એમણે લખ્યું છે તે સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ છે. એ તો અત્યારે ઘણી જગ્યાએ મળશે, એનો ઘણો પ્રચાર છે, પરંતુ ભાવાર્થ પ્રકાશ મળી શકતો નથી. એમાં 14 સમુલ્લાસ છે. સત્યાર્થ પ્રકાશમાં પણ 14 સમુલ્લાસ, એટલે કે પ્રકરણ અધ્યયન કહેવાની બદલે સમુલ્લાસ નામ પાડ્યું છે. અને બીજામાં પણ 14 છે, બંનેમાં 14 છે. 14ની પણ મહત્તા છે. 14 રાજલોક અને 14 ગુણસ્થાનકની યાત્રા છે જીવની, અને ત્યાં જીવનો શિવ થાય છે, આત્માનો પરમાત્મા થાય છે. તો એ ભાવાર્થ પ્રકાશ ગ્રંથ અમે વાંચ્યો છે. શ્રી સૌભાગભાઈએ કંઈક પૂછ્યું કે ભાવાર્થ પ્રકાશ વાંચ્યો હોય તો એમાં બધા સંપ્રદાયના વિવાદનું સમાધાન થાય તેવું છે. કૃપાળુદેવથી કોઈ વાત જ્ઞાન બહાર નથી, કોઈ પુસ્તક ન વાંચ્યું એવું નથી. તો લખે છે અમે વાંચ્યો છે. સમગ્ર વચનાવૃત્તિમાં ઘણીવાર કોઈ લખે પૂછે ત્યારે કે અમે વાંચી લીધો છે, અમે વાંચ્યો છે, અમારા વાંચવામાં છે, અમારા જ્ઞાનમાં છે. તો અહીંયા અમે વાંચ્યો છે, તેમાં સંપ્રદાયના વિવાદનું કંઈક સમાધાન થઈ શકે એવી રચના કરી છે. અહીંયા સંપ્રદાયનો વિવાદ ક્યાં આવ્યો? તો એમ સમજાય છે કે જો દયાનંદ સરસ્વતીજી વાળું જ ભાવાર્થ પ્રકાશ હોય અને એની જ વાત હોય તો એમાં તો એમણે બધા જ મતનું બહુ જ ખંડન મંડન કરેલું છે. એક સમુલ્લાસમાં તો લગભગ બધા મતની ખંડણી થઈ ગઈ છે. પોતે વેદાંતી છે અને બીજા બધા જ મતનો જોરશોરથી ખંડન મંડન કરેલું છે. તો એમાં એવું આવતું નથી, પરંતુ એમ લાગે છે કે જે શ્વેતાંબર મૂર્તિ પૂજક અને અમૂર્તિ પૂજક, સ્થાનકવાસી અને દેરાવાસી, એ જે વિવાદ કૃપાળુદેવના સમયમાં પણ જોર પકડેલો અને જગાવાઈ ગયેલો, તેના અનુસંધાનમાં એમ કહેતા હોય તો નવાઈ નથી કે એમણે મૂર્તિ પૂજાને નિષેધી છે. એટલે કે સ્થાનકવાસીની આમનાઈની રૂએ જાણે કે એની કોઈ જરૂર નથી, અવલંબનની જરૂર નથી, આધારની જરૂર નથી. પ્રતિમાજી, ચિત્રપટજી ન હોય તો પણ જીવ કલ્યાણ કરી શકે, મોક્ષે જઈ શકે છે, એવા આશયની જે સ્થાનકવાસી આમનાઈની માન્યતા હોય, તેવી જ રીતે બીજા પણ કેટલાક છે મૂર્તિ પૂજાના નિષેધી, અને તે અનુસંધાનમાં હોય કે સંપ્રદાયનો વિવાદ એટલે બીજું કંઈ નહીં, સ્થાનકવાસી દેરાવાસી. જૈન મતમાં જ મૂર્તિ પૂજક ને અમૂર્તિ પૂજકનો જે વિવાદ છે આજે પણ છે, તો એમાં કંઈક સમાધાન થઈ શકે એવી રચના કરી છે. એમ સૌભાગભાઈને લાગ્યું છે, એમ કૃપાળુદેવને લખ્યું છે, અને આપણને પણ એમ લાગે કે એવું હોઈ શકે, કારણ કે બીજી રીતે કાંઈ સંપ્રદાયના વિવાદનું સમાધાન થાય તેવું લાગતું નથી. પણ તારતમ્યે કૃપાળુદેવે અભિપ્રાય આપી દીધો કે વાસ્તવ જ્ઞાનવાનની રચના નથી એમ મને લાગે છે. કોઈનું નામ લીધા સિવાય, કોઈ વ્યક્તિની વાત લીધા સિવાય, આપણે તો વ્યક્તિગત નામ લઈને વાત કરીએ છીએ, પણ એ જમાનામાં એમની વિદ્યમાનતા હશે. એટલું જ નહીં, પણ મહાક્રાંતિકારી, એટલે સામેથી ધગધગતું શીશું રેડે એવા વચનો બોલે, એવા પ્રવચનો આપે એવા દયાનંદ સરસ્વતીજી, અને કેટલા બધા અનંતાનુબંધી કર્મ બંધાઈ જાય એની ગણતરી પણ થઈ શકે નહીં. એટલા માટે કૃપાળુદેવે કરુણાસભર દૃષ્ટિથી અને સૌભાગભાઈએ અને એમના અર્થ કરવામાં, અથવા તો આ પત્રના વિશે જ્યારે પણ કંઈ લખાયું, બોલાયું, કહેવાયું હોય તો કદાચ કોઈ નામ સહિત વાત ન કરે એ બને. આપણે તો લીધું છે અને એ હોવા સંભવ છે.
આપણો દાવો નથી કે આ જ હોય, કેમ કે ભાવપ્રકાશ નામનો પણ એક વૈદક શાસ્ત્રનો મોટો ગ્રંથ છે, સુંદર ગ્રંથ છે, છપાઈ ગયેલો છે. તો એ ભાવપ્રકાશ નથી, તેમ ભાવાર્થ પ્રકાશિકા નામની પણ કેટલીક ટીકા છે, એ પણ નથી. એટલે આ ભાવાર્થ પ્રકાશ દયાનંદ સરસ્વતીજી સિવાય બીજો કોઈ હોય તેવું લાગતું નથી. એમ કૃપાળુદેવ અહીંયા મૂકે છે કે તારતમ્ય વાસ્તવ જ્ઞાનવાનની રચના નથી એમ મને લાગે છે. તારતમ્ય એટલે સારાંશ છે, તાત્પર્ય જોતા, એટલે કે ઓછું વધતું કરતાં, સરખાવી જોતા, સાર રૂપે, સારાંશ રૂપે, અથવા તો તાત્વિક રીતે, અથવા તો મૂલ્યની સાપેક્ષતાએ કે એનું મૂલ્ય શું, એની કિંમત શું, એનું મહાત્મ્ય શું. અહીંયા મૂલ્ય એટલે પ્રાઇસ, કિંમત, ભાવ એમ નથી, પણ એ અહીંયા એનું મહાત્મ્ય શું છે, એની મહત્તા શું છે. તો એ બધી રીતે જોતા એ મૂલ્ય સાપેક્ષતા કે તાત્વિકતા કે સારાંશ રૂપે એ જ્ઞાનીની રચના નથી. લખવાની શૈલી પણ કેવી અદ્ભુત છે, સમજે તે જ સમજે કે એ જ્ઞાની પુરુષે લખેલું નથી, એટલે કે એના લખનારા જ્ઞાની પુરુષ નથી એમ મને લાગે છે. એટલે ત્યાં આપણને એ જે મહાત્મ્ય હોય કે એ ગ્રંથ લેવો, શોધવો, વાંચવો, વિચારવો, એના ઉપર છેદ ઉડી જાય કે હવે આમાં આપણે કંઈ જવાની જરૂર નથી. જો એવું હોત તો પરમ કૃપાળુદેવે ભલામણ કરી હોત. યોગ વાસિષ્ઠની કરી છે, બીજા અનેક શાસ્ત્રો અને શ્રુતની કરી છે, તેમ આની પણ કરી હોત એવું લાગતું નથી અને જરૂર પણ નથી. આગળ જઈએ. શ્રી ડુંગરે અખે પુરુષ એક વર કહે એ સવૈયો લખાવ્યો તે વાંચ્યો છે. શ્રી ડુંગરને એવા સવૈયાનો વિશેષ અનુભવ છે, તથાપિ એવા સવૈયામાં પણ ઘણું કરીને છાયા જેવો ઉપદેશ જોવામાં આવે છે, અને તેથી અમુક નિર્ણય કરી શકાય, અને કદી નિર્ણય કરી શકાય તો તે પૂર્વાપર અવિરોધ રહે છે, એમ ઘણું કરીને લક્ષ્યમાં આવતું નથી. આટલું વિચારીએ. શ્રી ડુંગર એટલે ડુંગરસિંહભાઈ કલાભાઈ ગોસળિયા, સૌભાગભાઈના સાથી, સંગાથી, સોબતી તો કહીએ, એમનો સંઘ છે, એ બધું બરાબર છે, પરંતુ સાથે સાથે પ્રખર વેદાંતી હતા, અને એ ડુંગરસિંહભાઈ ઉપર કેટલાક ચમત્કાર કરી શકતા હોવાથી શ્રી સૌભાગભાઈને શ્રદ્ધા હતી. અને યોગ ચમત્કારની વાત ક્યાંય પણ વાંચવા સાંભળવામાં આવે એટલે ડુંગરસિંહભાઈ કંઈક ને કંઈક લખાવતા, પૂછાવતા. એ સૌભાગભાઈ દ્વારા કરતા, કૃપાળુદેવના તો જ્ઞાનમાં છે, પણ એવા ડુંગરસિંહભાઈ પણ છેલ્લે તો બરાબર કૃપાળુદેવના પ્રભાવ તળે આવ્યા છે, અને આત્મસિદ્ધિજી વાંચવા માટે અથવા આજ્ઞા માટે પણ એ ભાગ્યશાળી બન્યા છે. એટલે કે પહેલાં ના કહી હતી, પરંતુ પછી કૃપાળુદેવે વાંચવાની હા કહી હતી. તો એવા ડુંગરસિંહભાઈની વાત છે. એ પણ સૌભાગભાઈની જેમ વયમાં મોટા જ છે. એમને આવા બધા સાખી સવૈયા બધા બહુ આવડતા હતા, અને લખે એટલે લખાવ્યો છે. તો ડુંગરે લખાવ્યો તે વાંચ્યો છે. હવે સૌભાગભાઈએ લખ્યું હોય કે નહીં, પણ કૃપાળદેવના જ્ઞાનમાં છે એટલે કહી દીધું કે ડુંગરસિંહભાઈએ લખાવેલો છે. અખે પુરુષ એક વરખે. હવે એ એટલું જ મૂક્યું છે. તો અખે પુરુષ શું? તો કે અહીંયા કોઈ અખા ભગતની વાત નથી, પણ અખે અક્ષયનું અખે થઈ ગયું. એટલે કે અક્ષય પરમાત્મા પુરુષ એક વૃક્ષરૂપ છે. વરખ એટલે વૃક્ષ. અહીંયા સોના ચાંદીના વરખ આવે એ નથી, આ ભાષા સમજવાની છે. એટલે અખે કહેતા અક્ષય પુરુષ પરમાત્મા જે કહીએ તે અખે પુરુષ, અને વરખ એટલે વૃક્ષ છે. તો કે અક્ષય પુરુષ પરમાત્મા એક વૃક્ષરૂપ છે. પછી આગળ આપણને ખબર નથી, અહીંયા મૂક્યું નથી. તો કબીર સાહેબની એક વાત છે, એટલે કે દોહો ગણો કે સવૈયો ગણો. એમના તો દોહા છે, પણ અહીંયા સવૈયો લખ્યો છે, એટલે બીજા કોઈએ સવૈયો લખ્યો હોય એ બને, પરંતુ સમજાતા જોતા એમ લાગે કે લગભગ આ જ હોવું જોઈએ. કે અખે પુરુષ એક વર કહે નિરંજન વાકો ડાર, તીર દેવા શાખા ભયે પાત ભયા સંસાર. એટલે કે કબીર સાહેબની સાખીમાં કે દોહામાં આવું આવે છે કે અખે પુરુષ એક વર કહે એ તો સરખું જ છે, એટલે આટલું બધું સામ્ય નહીં તો ન આવે. પછી નિરંજન વાકો ડાર, તો કે નિરંજન નિરાકાર એમની મોટી ડાળી છે. અક્ષય પુરુષ છે, એક પરમાત્મા છે, એક વૃક્ષરૂપ છે, એની ડાળી રૂપે નિરંજન નિરાકાર મોટી ડાળી છે. એટલે એમાં જેટલા જેટલા બેસે તે, એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એની શાખા છે, અને સમગ્ર સંસાર એના પાંદડા છે. આમ કબીર સાહેબે લખ્યું છે. તો કબીરજીની વાતમાં પણ વેદાંતની છાયા વધારે આવે આપણે જાણીએ છીએ. અક્ષય ભગત થઈ ગયા અખાજી, એને તો આ લખ્યું એવું લાગતું નથી. એમની શૈલીમાં પણ એમની માન્યતા વેદાંતની હોવાથી તેની જ છાયા આવે આપણે જાણીએ છીએ. મૂળ મુદ્દો એટલો છે કે એમણે જે સવૈયો લખ્યો છે તે વાંચ્યો છે, અને ડુંગરને એવા સવૈયાનો વિશેષ અનુભવ છે. એવા સવૈયામાં પણ ઘણું કરીને છાયા જેવો ઉપદેશ જોવામાં આવે છે. તો સવૈયા એટલે શું? તો કે એક રાગ છંદનું નામ છે. 30, 31 કે 32 માત્રાનું ચરણ હોય, અને એનો ચતુષ્કોલ પ્રકારનો, એટલે કે તે સમપદ ચોરસ થતું હોય તેમ સમપદ માત્રા મેળ છંદ છે તે સવૈયા. સવૈયા 31 હોય, સવૈયા 23 હોય, સવૈયા 21 હોય, વગેરે વગેરે.
તો અહીંયા સવૈયાની વાત છે. તો ભાવાર્થ શું આવ્યો કે અક્ષય પુરુષ નામનો એક પરમાત્મા એ વૃક્ષ છે, નિરંજન નિરાકારની ડાળી છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ એની શાખા છે, અને સમગ્ર સંસાર એના પાંદડા છે. એટલે વાત તો શુદ્ધાત્મા ઉપર જ આવીને ઊભી રહી કે નિરંજન નિરાકાર સ્વરૂપ એનું શુદ્ધ છે, અને વૃક્ષ જે કીધું છે તે જાણે કે અક્ષય પરમાત્મા, અનંત પરમાત્મા એક સિદ્ધ શિલામાં રહે છે તે છે. અને નિરંજન નિરાકાર એવા શુદ્ધાત્મા છે તે ત્યાં જઈને વસે છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ આત્મા પોતે જ છે, એની શાખા છે. એટલે ડાળી ઉપરથી જ શાખા થતી હોય છે તે છે. શું કામ? તો કે આત્મા જીવ પોતે જ પોતાના ભાવ દ્વારા કર્મ બાંધે છે, ભોગવે છે, ઓછા વત્તા કરે છે, છેલ્લે ક્ષય કરે છે. અને સમગ્ર સંસાર એટલે વિભાવ પરિણતિ છે એના પાંદડા છે. એટલે પાંદડે પાંદડે માયા રહેલી છે, એટલે સમયે સમયે કર્મ બાંધ્યા કરે છે. એવા આશયનું કંઈક હોવું જોઈએ. હવે અહીંયા છાયા જેવો ઉપદેશ જોવામાં આવે છે એટલે શું? તો કે છાયા કોને કહેવાય? છાયા એટલે પડછાયો, પ્રતિબિંબ કહીએ તે. તો કોઈ એક વ્યક્તિ કે કોઈ એક વસ્તુનું પ્રતિબિંબ, પડછાયો જોઈતા હોય, અરીસાનું પ્રતિબિંબ જુદું છે, જેવું છે તેવું દેખાડે છે. અહીંયા છાયા કહેતા પડછાયા, જેમ વૃક્ષની છાયા કહીએ એમ પડછાયો જે કહીએ છીએ તે શબ્દ વધારે બેસે છે. તો એ છાયા પડછાયામાં એ વ્યક્તિ ઓળખાઈ જાય એવું હોતું નથી કે આ વ્યક્તિ આ જ છે, પડછાયા પરથી ઓળખાતી નથી. એટલે કે એ વ્યક્તિનો પડછાયો એમાં અંશે ખબર પડે કે આ વ્યક્તિ હોવી જોઈએ. આ વૃક્ષનો પડછાયો છે, આ સિંહનું પ્રતિબિંબ છે, આ હાથીનું છે, એમ કેટલુંક ઓળખાય, કેટલુંક સમજાય. બાકી બધું પાકે પાયે નિર્ધાર કરી શકાય એવું હોતું નથી. એટલે કે બરાબર ન દેખાય તેવો હોય તેનું નામ છાયા કે પડછાયા. જોઈએ તેવું ન દેખાય, અસલો અસલ, અદલો અદલ, આબે હૂબ હૂબ હું જે આપણને દેખાવું જોઈએ એવું ન દેખાય એ આપણે સમજી શકીએ છીએ. એટલે તો ઘણીવાર ચિત્રકામની સૃષ્ટિમાં છાયાચિત્ર શબ્દ આવે, રેખાચિત્ર શબ્દ આવે. આઉટલાઇનથી દોર્યું હોય એવું જ લાગે. તો આ તો છાયાચિત્ર એટલે અહીંયા છાયાની જ વાત છે. તો એ છાયા પડછાયા કહેતા. છાયા જેવો ઉપદેશ એટલે જોઈએ તેવો ઉપસે નહીં, જોઈએ તેવો દેખાય નહીં. ગમે એમ તોય એ છાયા જેવો ઉપદેશ છે. અને તેથી અમુક નિર્ણય કરી શકાય, અમુક કદી નિર્ણય કરી શકાય. તો તે પૂર્વાપર અવિરોધ રહે છે એમ ઘણું કરીને લક્ષમાં આવતું નથી. એટલે કે એક તો છાયા જેવો ઉપદેશ છે એટલે આપણું સાચુંય પડે ને ખોટુંય થાય. એના ઉપરથી નિર્ણય કરવો અઘરો છે કે આ જ વ્યક્તિનો પડછાયો છે, અથવા તો આ વસ્તુનો જ પડછાયો છે. પાકે પાયે ન પણ થાય, થાય પણ ખરું, ન પણ થાય. અને માનો કે થાય તો ખોટું પડવાનો સંભવ છે. એટલે કે પૂર્વાપર અવિરુદ્ધપણું હોય તેવું લાગતું નથી. એટલે કે ખોટું પડે, વિરોધાભાસી હોય એવું પણ બને. તો એ બંને રીતે લીધું એ જીવના પુરુષાર્થ ધર્મને કેટલીક રીતે એવી વાણી બળવાન કરે છે. આપણા જેવા દલીલ કરે છે કે ગમે એમ તો એટલી તો ખબર પડી ને કે આ વસ્તુનો પડછાયો છે, કે આ ઝાડનો જ છે, આ ચકલીનો જ છે, આ માણસનો જ છે, આ ભાઈનો છે, આ બહેનનો છે, વગેરે વગેરે એમ તો કરી શકીએ છીએ ને. તો એ ઉપદેશ તો છે જ ને. એટલા માટે જવાબ આપી દીધો કૃપાળદેવે કે એમાંથી સારો પણ છે, કંઈક છાયા છે, કંઈ અસ્તિત્વ નથી એમ નહીં. તો તમે એમાંથી પુરુષાર્થ ધર્મને પ્રોત્સાહન મળે, ઉત્તેજન મળે, પ્રયત્ન કરવાનું મન થાય, આપણને ઉલ્લાસ વધે, ઉત્સાહ વધે. કેટલોક તે વાણીનો ઉપકાર કેટલાક જીવો પ્રત્યે થવો સંભવે છે. એટલે કે એ ખોટો નથી, લખાવ્યો છે તો સારું છે, પણ તમે લખનાર, બોલનાર, લખાવનાર તમે જ વિચાર કરો ને, તમે જ પુરુષાર્થ કરો ને, એમ પણ એનો અર્થ થાય કે પુરુષાર્થ ધર્મ તમે જ પ્રગટાવો. પ્રારબ્ધ ઉપર કે બીજા ઉપર કે ચમત્કાર ઉપર આસ્થા શ્રદ્ધા રાખવાની બદલે આ પુરુષાર્થ તમારે કરવા જેવો છે. અથવા તો આવો ઉપદેશ કેટલાક જીવોને લાભકારી છે. અહીંયા કેટલાક જીવો લખી દીધું છે. અહીંયા આ વાત પૂરી થઈ જાય છે. આગળ જઈએ. શ્રી નવલચંદના હાલ 2 પત્તા અત્રે આવ્યા હતા. કંઈક ધર્મ પ્રકારને જાણવા વિશે હાલ તેમની ઈચ્છા થઈ છે. તથાપિ તે અભ્યાસવત અને દ્રવ્યાકાર જેવી હાલ સમજવી યોગ્ય છે. નવલચંદભાઈ ડોસાભાઈ વકીલ, જેનું આપણે ગઈકાલે પત્રમાં ઉલ્લેખ કર્યો હતો અને આવ્યો હતો તે જ. તેઓશ્રીને જિજ્ઞાસા થઈ હોવાથી હમણાં કોઈ પ્રશ્ન પૂછાવે છે. એટલે લખે છે કે એમના 2 પત્તા આવ્યા હતા. એમાંથી એકની તો આપણે વાત થઈ. એમને કંઈક ધર્મ વિશે જાણવું છે તેવી ઈચ્છા થઈ છે. તો પણ કેવી ઈચ્છા છે, જિજ્ઞાસા કેવી છે? જિજ્ઞાસા શબ્દ મુખ્ય જ નથી, ઈચ્છા. અને તે ઈચ્છા અભ્યાસવત અને દ્રવ્યાકાર જેવી હાલ સમજવી યોગ્ય છે. એમને અભ્યાસ કરવો છે, ભણવા બેઠા છે, કોઈ વિષયનું ભણતર હોય, શોખ જાગે અને આપણે કહીએ કે ચાલો આપણે વચનામૃતજી વાંચીએ, શોખ ખાતર, અભ્યાસ ખાતર, કે શું લખ્યું છે, કેવું લખ્યું છે, મને એમાંથી શું લેવા જેવું છે, અથવા મને મારા માટે લખાયું છે અને મારે બોધ ગ્રહણ કરવાનો છે, એવી કોઈ આસ્થા, શ્રદ્ધા, પ્રીતિ, પ્રતીતિ વિના એમ જ
કુતૂહલથી, જિજ્ઞાસા તો હજી શબ્દ એ બરોબર બેસતો નથી, પરંતુ એમ જ જાણવા માટે, જાણવા ખાતર જેમ કહીએ તેમ, એમ ઘણી વસ્તુની પ્રવૃત્તિની આપણને મન હોય અને એમાં એમ કહીએ કે ચાલો ધાર્મિક અભ્યાસ કરીએ, એ પણ એક ડિગ્રી છે, એ પણ એક પુસ્તક છે, શાસ્ત્રો છે, એ પણ એક ફેકલ્ટી છે, તો એ વિદ્યાશાખામાં પ્રયાસ કરીએ, પ્રયત્ન કરીએ, તો એ કંઈ આત્મકલ્યાણ અર્થે નથી. એ વસ્તુ વિદ્યા ભણી જવા માટે છે. 2 શબ્દો આવડે ને 2 શબ્દ કોઈને કહીએ અથવા તો કંઈ જાણીએ તો શીખવાડવા માટે, શીખવું ને શીખવાડવું એ એક વસ્તુ જુદી થઈ જાય છે. મારા આત્માનું હિત કેમ થાય, મારે મોક્ષે જવું છે, મને સંસારમાં પ્રીતિ નથી, એ વસ્તુ આખી જુદી જ છે. એટલે કે આત્મહિતાર્થે નીકળી પડેલી વ્યક્તિ એ જુદી જ છે. તો અહીંયા તો એને અભ્યાસ કરવા માટે ભાઈ બેઠા છે એમ. એટલે કે નવલચંદભાઈની ઈચ્છા છે તે અભ્યાસ કરવો છે. અભ્યાસ બધી રીતે હોય, આત્માર્થે હોઈ શકે, પણ આપણે સમજવા માટે કહીએ છીએ. અને દ્રવ્યાકાર જેવી, દ્રવ્યાકાર એટલે સ્થૂળ છે, હજી ઉપરથી ઉપલખ્યું, ઉપર ચોંટ્યું, પૂછવા ખાતર પૂછતા હોય એમ દ્રવ્યાકાર જેવી હાલ સમજવી યોગ્ય છે. જેન્યુઇન કેસ નથી અથવા તો ખરી જિજ્ઞાસા પ્રગટી હોય અને અમારી પાસેથી કલ્યાણની અભિપ્સા જાગી હોય અને ભાવના જાગી હોય અને ઉપદેશ માગતા હોય કે આજ્ઞા માગતા હોય એવું લાગતું નથી, એવો અર્થ બેસે. કેમ કે આ અરસામાં નવલચંદભાઈ પત્ર લખે છે ત્યારે સૌભાગભાઈએ તો નહીં, પણ ધારશીભાઈ કુશળચંદભાઈ સંઘવી એમના ઉપર જે પત્ર લખાયો છે, મનને લઈને આ બધું છે, 373મો પત્ર, એ સૌભાગભાઈએ વાંચી લીધો, ધારશીભાઈએ વાંચ્યો, પછી સૌભાગભાઈને મૂક્યો વાંચવા, અને પછી સૌભાગભાઈ આ બધું મંડળ સાથે બેસતું હતું એટલે નવલચંદભાઈ ડોસાભાઈ વકીલ એને પણ આપ્યો અને કહ્યું કે ઉતારવો હોય તો ઉતારી લેજો અને ઘણું મનન કરજો. એ નવલચંદભાઈએ એવી પહોંચ કૃપાદેવને આપી છે એક પત્રમાં. એટલે એમ સમજાય છે કે નવલચંદભાઈ એ પત્ર ઉપર પણ મનન કરે છે, કરવાનું કીધું છે કે પાછળથી જો સંજ્ઞા, શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો, લૌકિક ભાવ ન થઈ જતો હોય તો, એવી જે 4, 5, 6 શરત મૂકી છે તે બધી શરત એમને પણ સમજાઈ દેવી છે. એટલે કે ધારશીભાઈ એકને જ લખી છે એવું નથી, નવલચંદભાઈ પણ એમાં આવી ગયા વગેરે વાત છે. એટલે સમજી તો શકે છે કે કૃપાળુદેવની નજરમાં, દૃષ્ટિમાં હજુ મારી ઈચ્છા છે એ દ્રવ્યાકાર જેવી થઈ ગઈ. એટલે કે કૃપાળુદેવ એમ કહી દીધું કે જો વધારે આગળ ભાવ જાગશે તો કંઈક લખીશું કે કહીશું. જો કોઈ પૂર્વના કારણ યોગથી એ પ્રકાર પ્રત્યે તેમનો લક્ષ વધશે તો ભાવ પરિણામે ધર્મ વિચાર કરવાનું બની શકે એવો તેનો ક્ષયોક્ષમ છે. એટલે ધારશીભાઈનો છે એમ એવી રીતે એનાથી ઓછો હશે ભલે, પણ ક્ષયોક્ષમ બનતા તો છે. અને ક્ષયોક્ષમ એવો છે કે જાગે, સમજે તો આગળ જઈ શકે એવું છે, પ્રગતિ કરી નાખે એમ છે, આત્માનું હિત કરી નાખે એમ છે. પણ કેવી રીતે? જો કોઈ પૂર્વના કારણ યોગથી એ પ્રકાર પ્રત્યે તેમનો લક્ષ વધશે તો, એટલે કે આમાં આગળ વધવાનું મન થશે તો, માત્ર જોઈ લીધું, જાણી લીધું, શું જવાબ આપે છે જરા ચકાસી લીધું, અથવા આનો અર્થ શું થાય, બીજાને કેવો છે, કહેવામાં કામ આવે, એ ભાવ ગલત છે. ને મોટા ભાગના જીવોના આવા જ ભાવ વર્તતા હોય છે. એટલે આપણને પણ આમાં ઘણું કહી દીધું છે. તો જો એ રીતે શુદ્ધ હશે અને સમજવાનો લક્ષ વધશે, એમનો દુર્લક્ષ સ્વરૂપ પ્રત્યે છે, પણ હવે સ્વરૂપ સમજવા પ્રત્યે જો લક્ષ વધશે, અર્થાત પોતે વિદ્યમાન છે એટલે અમારા પ્રત્યે જો એનો લક્ષ વધશે, કૃપાળુદેવ પ્રત્યેની દૃષ્ટિ વધશે, શ્રદ્ધા વધશે અને પ્રતીતિ વધારે થશે, તો ભાવ પરિણામે, એટલે દ્રવ્ય રૂપે ભલે પૂછતા હોય પણ એના પરિણામમાં એને ભાવ પ્રગટી જશે અને ધર્મ વિચાર કરવાનું બની શકે એવો તેનો ક્ષયોક્ષમ છે. એટલે કે પ્રશ્નોત્તરીમાં જો જિજ્ઞાસા છે જાગશે, સાચી જાગશે, અને તો એ સમજીને એ પ્રમાણે આચરવા માંડે તેવો જીવ છે. ક્ષયોક્ષમ વધારે છે, સમજી શકે તેવો જીવ છે. આગળ જઈએ. તમારા આજના પત્રમાં છેવટે શ્રી ડુંગરે જે સાખી લખાવી છે કે વ્યવહારની જાળ પાંદડે પરજડી, એ પદ જેમાં પહેલું છે તે યથાર્થ છે. ઉપાધિથી ઉદાસ થયેલા ચિત્તને ધીરજનો હેતુ થાય એવી સાખી છે. સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં સાખી બહુ ગવાઈ બોલાય, આપણે જાણીએ છીએ. અત્યારે તો બધા જ રાસ ગરબામાં પણ શરૂઆતમાં સાખીથી શરૂઆત થતી હોય એટલે આપણે પરિચિત છીએ. સાખીનું બંધારણ શું છે અથવા સાખીનો અર્થ શું છે? અહીંયા સખી નથી, સાખી છે. સાખી એટલે કેટલીક ભાષામાં ક્યારેક સાક્ષી એમ પણ અર્થ થાય. સખા, સાક્ષી, એમ સાક્ષી એટલે સાખી. પણ અહીંયા એવો અર્થ નથી થતો, પણ ગેય રચનામાં, એટલે કે કોઈ પણ ગાઈ શકાય એવી રચનામાં વચ્ચે વચ્ચે આવતો અને રાગ રોકીને જે પાઠ કરવામાં આવે છે અને એ દોહરા રૂપે હોય છે તેનું નામ સાખી. એટલે કે સાખી અને દોહરો ઘણું સામ્ય ધરાવે છે. એ દોહરા રૂપે ગવાય છે તે પહેલાં એને સાખી રૂપે ગવાય છે વારંવાર, એ રાગ રોકીને પાઠ કરવામાં આવે છે તેનું નામ સાખી.
તો કઈ સાખી લખાવી છે? આ પણ ડુંગરસિંહભાઈ લખાવી છે કે વ્યવહારની ઝાડ પાંદડે પાંદડે પરજળી. એ વ્યવહારની ઝાડ એટલે શું અને પાંદડે પાંદડે પરજળી એટલે શું? તો કે એમાં જે લખાવ્યું છે તે યથાર્થ છે. આખું પદ મને મળી શક્યું નથી, પરંતુ અહીંયા અર્થ એવો સમજાય કે વૃક્ષ એની ઉપર વેલ ચડે છે અને વેલ અને પછી એની ઉપર વેલ કહેતા જ એમાં જે પાંદડા છે તે બધા એક એક પાંદડે માયા રહેલી છે. આ વેદાંતની માન્યતા છે, એટલે એમ વેદાંત માને છે. તેવી જ રીતે વ્યવહાર અને ઉપાધિના સંબંધો, રૂઢિરિવાજની જ્વાળા, રૂઢિરિવાજની સાંકળ, અહીંયા તો જ્વાળા જ કુટુંબરૂપી વડલામાં સળગી રહી છે, પ્રજ્વલિત થઈ રહી છે. પરજળી એટલે પ્રજળી, પ્રજળી એટલે બળી રહી છે, એટલે કે સળગી ઉઠી છે. આપણે કહે ને કે આગ સળગી ઉઠી, આગ લાગી ગઈ, તો એવી જ રીતે આ વ્યવહારની ઝાડ પાંદડે પાંદડે પરજળી, એટલે કે આ વેદાંત પ્રમાણે સંસારને વૃક્ષ કીધું. વૃક્ષ ઉપર વેલ ચડે, વેલ ઉપરમાં પાંદડા હોય, એક એક પાંદડે માયા, એટલે માયાનું સ્વરૂપ આપણે જાણીએ છીએ, તે વેદાંત માને છે. તેમ આપણે પણ કેટલુંક માનીએ છીએ કે સમય સમયે જીવને ઘણા પરિસર છે અને અનંત કર્મો છે, આગલા ભવના પણ લઈને આવ્યા છે, વળી નવા બંધાતા જાય છે, તો એ શાથી છેદ્યા જાય? તો એવી રીતે અહીંયા વાત છે કે એ તો સળગેલું જ છે. આધિ વ્યાધિ ઉપાધિના ત્રિવિધ તાપમાં બધા જ શેકાઈ રહ્યા છે, કોઈ ઓછું ને કોઈ વધારે. કોઈનું અત્યારે દેખાતું નથી, પણ ગમે ત્યારે ભભૂકી ઉઠે એવો આ સંસાર, એવો આ સમાજ અને એવી વ્યક્તિ, અને એમાં આ બધા સંબંધો છે તેનાથી સળગી ઉઠ્યા છે. સૌભાગભાઈ વ્યવહારમાં ગળા ડૂબ છે, દીકરીયાળું ઘર છે અને ઘરનો મોટો વ્યવહાર છે, અને એ વ્યવહારની વાત આવ્યા વિના રહેતી જ નથી. આજીવિકા એક જ વ્યવહાર નથી, આ બધો વ્યવહાર પણ ચાલુ છે. બધા જ બાળકો કે બધા જ સંતાન એકસાથે મોટા થતા હોય, સરખે સરખા હોય, ત્યારે એમને મોટા કરવાનો, ઉછેરનો, પાલન પોષણનો ખર્ચ હોય, પછી ભણવા ભણાવવાનો આવે, પછી પરણાવવાનો આવે, અને પછી તો આપણે જાણીએ છીએ કે આજીવિકા વગેરે, એટલે કે પરિવાર હંમેશા વધ્યા કરતો હોય, એક માથા બે માથા. અને એ યુગમાં, એ સમયમાં તો વધારે બાળકો, વધારે સંતાન હોવા અથવા તો જે કાંઈ ગયો તે એ એક જાણે કે સ્વાભાવિક વાત લાગતી હતી. એ કોઈને એટલું વિકટ લાગતું નહોતું, સહજ સ્વભાવે સ્વીકારી લીધેલી વાત હતી. આ જે વસ્તુ જુદી છે આપણે જાણીએ છીએ. તો એ લખ્યું છે એ યથાર્થ છે કે એ પ્રમાણે છે, પણ ઉપાધિથી ઉદાસ થયેલા ચિત્તને ધીરજનો હેતુ થાય તેવી સાખી છે. એટલે આગળનું આપણને મળી શક્યું નથી, હજુ સુધી આપણને મળી શક્યું નથી, મને મળી શક્યું નથી. તો એમાં એવું કંઈક આવે છે કે જેથી ધીરજ રાખવાની વાત આવે છે કે ભલેને વ્યવહારની ઝાડ સળગી હોય, અનંતકાળમાં હતું એના કરતાં ઓછી છે, માનો નરકના દુઃખ કરતાં તો ઓછું જ દુઃખ છે, વેદના છે જ નહીં, તો પછી એને સમાવી દેવાની છે અને ધીરજથી વેદી લેવા યોગ્ય છે, એવો કંઈક ભાવ કે આશય છે. તમારું તથા શ્રી ડુંગરનું અત્રે આવવા વિશે વિશેષ ચિત્ત છે એમ લખ્યું, તે વિશેષ કરી જાણ્યું. સૌભાગભાઈએ ભારપૂર્વક લખ્યું છે અમારું અને ડુંગરસિંહભાઈનું આવવાનું, એટલે કે મુંબઈમાં કૃપાળદેવ પાસે જવું છે, અને કૃપાળદેવને એમ થાય છે કે મહામોહમયી મુંબઈ, એમાં ક્યાં આ બધાને બોલાવવા, પણ અત્યારે લખ્યું છે તે જાણ્યું. શ્રી ડુંગરનું ચિત્ત એવા પ્રકારમાં શિથિલ કેટલીક વાર થાય છે, તેમ આ પ્રસંગમાં કરવાનું કારણ દેખાતું નથી. કેટલીક વખતે ડુંગરસિંહભાઈને વવાણી આવવાનું હોય કે મુંબઈ આવવાનું હોય કે નિવૃત્તિ ક્ષેત્રમાં આવવાનું હોય, તો એ શિથિલ થઈ જાય છે, ઢીલા થઈ જાય છે, મંદ થઈ જાય છે, વૃત્તિ સંકોચાઈ જાય છે, અને આપણે ક્યાં ભારરૂપ થવું અથવા આપણે ન જવાય એમ કરીને કોઈને કોઈ કારણે, બહાનાએ એ આવતા નથી અથવા તો એવું કરે છે. પરંતુ આ પ્રસંગમાં, એટલે આ વખતે હવે એવું કરવાનું કારણ દેખાતું નથી, હવે એણે એવું કરવા જેવું નથી. એટલે સમજી ગયા છે કૃપાળદેવને, સૌભાગભાઈને પણ લખી દીધું કે અમે નથી જાણતા એમ નથી, એ કોઈ વખત સાચું કારણ છે, પણ એ કારણ કે બહાના છે, એટલે એ કોઈને કોઈ રીતે સંકોચાયેલી વૃત્તિ છે પણ બહાનારૂપ છે, તો હવે આમાં એણે કરવા જેવું નથી. કંઈક શ્રી ડુંગરને દ્રવ્યથી, એટલે કે બહારથી માનદશા એવા પ્રસંગમાં આડી આવતી હોવી જોઈએ એમ અમને લાગે છે. મારે કાંઈ જવાય? જગત, કુટુંબ, પરિવાર, બીજા બધા માયલો બધા જાણી જાય કે અરે હું એમનું સાંભળવા ગયો કે એમની પાસે ગયો કે કંઈ પૂછવા ગયો કે સમાધાન માટે ગયો, એમના સત્સંગમાં ગયો, અથવા તો ખાસ નિવૃત્તિ લઈને હું ત્યાં પહોંચ્યો, તો એમ તો કરવા જેવું લાગતું નથી. એટલે શું કામ? તો કે પોતે પણ જ્ઞાની છે, પોતાને કેવલ જ્ઞાન છે એવો દાવો એ જમાનામાં ડુંગરસિંહભાઈને હતો. કેવલ જ્ઞાન વિશે પૂછાવે છે કૃપાળદેવ, ચાઈને બધું પૂછાવે છે, પણ ડુંગરસિંહભાઈને ઘણી બધી રીતે વેદાઈ ગયું હતું કે અમે કેવલ જ્ઞાની છીએ. વેદાંતની અપેક્ષા એ કેવલ જ્ઞાની કહેતા, આત્મજ્ઞાની કહેતા હોય તો પણ વિચારવા જેવો મુદ્દો છે, અને કૃપાળદેવના જ્ઞાનમાં છે, પણ એને લાવ્યા છે ઠેકાણે, યથાસ્થિત નિર્ધાર કરાવ્યો છે, તે ધન્ય છે. તો ડુંગરને અત્યારે દ્રવ્યથી બહારથી વાનદશા એવા પ્રસંગમાં આડી આવતી હોવી જોઈએ એમ અમને લાગે છે.
પણ તે એવા વિચારવાનને રહે તે ઘટાર જ નથી. આવા વિચારવાન મુમુક્ષુને આવું માન રહે તે યોગ્ય નથી, તે ઘટતું નથી, આ શોભાસ્પદ નથી, એણે માન રાખવું જોઈએ નહીં. જો એ રાખે છે તો પછી બીજા સાધારણ જીવોને વિશે તેવા દોષની નિવૃત્તિ સત્સંગથી પણ કેમ થાય? તો બીજા જીવોને તો કેટલું માન હોય અને એ સત્સંગમાં ન આવે તો એના દોષની નિવૃત્તિ થશે પણ કેવી રીતે, એમ કરીને કૃપાળુદેવે કહી દીધું છે, લખી દીધું છે. એક આટલું અમારા ચિત્તમાં રહે છે કે આ ક્ષેત્ર સામાન્યપણે અનાર્ય ચિત્ત કરી નાખે તેવું છે. એણે ન આવવું એવું નથી, આવવું જોઈએ. અને હું ઈચ્છું છું કે આ વખતે આવે જ, મુંબઈ આવે કે નિવૃત્તિ ક્ષેત્રમાં આવે, પણ સત્સંગ કરે તો સારું. ડુંગરભાઈનું કલ્યાણ, ડુંગરસિંહભાઈનું કલ્યાણ ઈચ્છ્યું છે. કૃપાળુદેવે આ પત્ર આખો વાંચતા સ્પષ્ટ લાગે કે ઠેકાણે લાવવા જ છે, એટલા માટે ડુંગરસિંહભાઈને લાવવા અથવા આવવાની હા કેવી એ પ્રમાણે બધો જવાબ આપે છે. તો અમને સામાન્યપણે તો એવું લાગે જ છે કે આ મુંબઈ બધાને અનાર્ય ચિત્ત કરી નાખે તેવું છે, બધાને મોહ પમાડી દે તેવું છે. અમે એમાં સ્વસ્થ સ્થિર રહી શક્યા છીએ, પરંતુ બીજાને અનાર્ય ચિત્ત થઈ જ જાય. અનાર્ય ચિત્ત એટલે ન કરવાનું કરી બેસે. તો આ વયોવૃદ્ધ પુરુષો ન કરવાનું શું કરે? મુંબઈ આવીને થોડું ઘર માંડવાના છે, પરંતુ શું કરે તો કે સટ્ટા જેવી ખેલ રમત કરી નાખે. આવ્યા છીએ તો સત્સંગ કરતા જઈએ અને સટ્ટો પણ કરતા જઈએ, 2 પૈસા લેતા જઈએ. તો એ કૃપાળુદેવના જ્ઞાનમાં છે કે આ વૃત્તિ ભલભરાને હલબલાવી દેતી હતી. એ જમાનામાં આજે પણ ક્યાં નથી કરતા, આપણે જાણીએ છીએ. અને એ સટ્ટો કરીને પાયમાલી નોતરશે, હાર્ય જુગારી બમણું રમે, એ ન થાય એટલા માટે કહે છે કે અહીંયા અનાર્ય ચિત્ત કરી નાખે તેવું છે. તો ડુંગરસિંહભાઈ સટ્ટો કરે એવા નહોતા લાગતા, સૌભાગભાઈ માટે એમ થતું હતું. અને કદાચ એમના કોઈ પુત્ર સાથે આવે તો એ પણ લાગે, એટલા માટે આવું લખ્યું હોય તેમ સમજાય છે. તેવા ક્ષેત્રમાં સત્સમાગમનો યથાસ્થિત લાભ લેવાનું ઘણું કઠણ પડે છે. આ મુંબઈ મોહમય ક્ષેત્ર જ ખરાબ છે, એટલે કે ક્ષેત્રનો પ્રભાવ હોય એટલે એની જે અસર હોય તેમાં સત્સમાગમ જોઈએ તેવો થઈ શકતો નથી. એનો લાભ લેવાનું ઘણું કઠણ પડે છે. ભલે પોતે નિવૃત્તિ લે, ધંધામાંથી થોડી કલાક ઓછી કરે, આપી શકે, તેમ છતાં ક્ષેત્રનો પ્રભાવ આપણને પડ્યા વિના રહે નહીં. તો કેમ કે આજુબાજુના સમાગમો, લોકવ્યવહાર બધા ઘણું કરી વિપર્યાય રહ્યા, અને તે કારણથી ઘણું કરી કોઈ મુમુક્ષુ જીવ અત્રે જઈને સમાગમ અર્થે આવવા ઈચ્છા કરતા હોય તેને પણ પ્રત્યુત્તર ના લખવા જેવું બને છે, કેમ કે તેના શ્રેયને બાદ ન થવા દેવો યોગ્ય છે. અમે અત્યાર સુધી બધાને ના કહી છે, અથવા અત્યારે પણ તમારા 2 સિવાય બીજાને ના કહેતા હોય તો એનું કારણ છે કે અહીંનો લોક સમાગમ એટલે કે જે કંઈ બધો જનસંપર્ક રહ્યો છે, આજુબાજુનું જે કંઈ સરાઉન્ડિંગ હોય તે, અને સમાગમ, આજુબાજુના સમાગમ, એટલે તમને સંઘની બદલે, સત્સંગની બદલે કુસંગ થઈ જાય એવું રહ્યું છે. તો અમે ના પાડીએ છીએ. ક્ષેત્રનો પ્રભાવ કેટલો બધો હોય છે આપણે જાણીએ છીએ કે શ્રવણ જેવા શ્રવણને કાવડમાં માતા પિતાને લઈને જતા હતા, પણ કુરુક્ષેત્રના મેદાન પર આવ્યા અને ભાવમાં જરાક પલટણ આવી ગઈ. તો એ કુરુક્ષેત્ર એટલે કે જ્યાં પાંડવો કૌરવોના યુદ્ધ ખેલાયા છે તે મેદાન પરથી, તે જગ્યા પરથી પસાર થવામાં પણ જો ભાવ આટલા બધા વર્ષો પછી હલચલ મચી જતી હોય, બગડી જતા હોય તો વિચારવા જેવું છે. ઓફકોર્સ એની સાથે એ પણ વિચારવા જેવું છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એમાં દ્રવ્ય અને ભાવ મુખ્ય છે, પહેલું અને ચોથું મુખ્ય છે, ક્ષેત્ર અને કાળ તો વચ્ચે છે. એ એની રીતે વર્તી શકે, પણ એના કરતાં વધારે દ્રવ્ય, આત્મદ્રવ્ય મજબૂત હોય, પ્રબળ હોય તો એની શક્તિ અનંતી છે, એટલે એ એને ઓવરકમ કરી શકે, એને હરાવી દઈ શકે. કે ક્ષેત્ર કે કાળ નિમિત્ત તમે મને શું કરી શકશો? ભલે તમે એવા છો, હું એથી પણ બળ્યો છું. હું સામાપુરના પ્રવાહમાં ભલે પવન વિરુદ્ધ દિશાનો હોય તો એમ, પણ હું એ પૂરમાં આગળ જતો રહીશ, મારો માર્ગ કાપી લઈશ. મને પવન અનુકૂળ નથી, ક્ષેત્ર અનુકૂળ નથી, પરંતુ હું એ બધી વિરોધાભાસી સ્થિતિ સંયોગનો સામનો કરીને આગળ ચાલ્યો જઈશ, ભવસાગર તરી જઈશ. એમ આત્માની શક્તિ અનંતી છે, પણ ક્ષેત્રના પ્રભાવને પણ કંઈક કહેવાનું છે. તમારા તથા શ્રી ડુંગરના આવવા સંબંધમાં એટલો બધો વિચાર તો ચિત્તમાં થતો નથી, પણ કંઈક સહજ થાય છે. એ સહજ વિચાર થાય છે તે એવા કારણથી થતો નથી કે અત્રેનો ઉદયરૂપ ઉપાધિ યોગ જોઈ અમારા પ્રત્યે તમારા ચિત્તમાં કંઈ વિક્ષેપ થાય. અમને તમે 2 આવો તો બહુ વાંધો નથી, વિક્ષેપ નથી થતો, અમને કંઈ મનના પરિણામ બગડી જતા નથી. પણ અમને એમ પણ નથી કે અમારો ઉદય જોઈને, અમને ઉપાધિમાં જોઈને તમારા પરિણામ બગડી જશે, એમ પણ હું તમારા 2 માટે વિચારતો નથી. બીજા કોઈના ભાવ બગડી જાય,
ઓછા થઈ જાય, કૃપાળદેવ પરથી પ્રતીતિ ઓછી આવી જાય કે આ તો સામાન્ય દેખાય છે, અથવા તો આ તો વેપાર કરે છે, અથવા કંઈક એને પ્રતીતિ શ્રદ્ધાની ઓછપ હોવાથી, હજુ ઓળખાણ ઓછું હોવાથી કંઈક ભાવમાં થોડોક ઘટાડો થઈ જાય એ બને, પ્રતીતિમાંથી ઓછું થઈ જાય એ બને, અથવા તો પોતાને કાંઈક જે પ્રભાવ કે અસર થવી જોઈએ એવી ન થાય. એ કદાચ બીજા માટે બને, પણ તમને બે માટે મને એવો વિચાર આવતો નથી. પણ એમ રહે છે કે તમારા તથા શ્રી ડુંગર જેવાના સત્સમાગમનો લાભ ક્ષેત્ર આદિના વિપર્યાયપણાથી યથાયોગ્ય ન લેવાય, તેથી ચિત્તમાં ખેદ આવી જાય છે. મને પહેલો પોઈન્ટ નડતો નથી, પરંતુ બીજો એક પોઈન્ટ વિચાર આવે છે. એ કયો આવે છે કે તમારા આવવાથી સત્સમાગમ યથાયોગ્ય ન થાય. તમે અહીંયા સુધી આવવાનો પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો, પછી આ ઉપાધિ ક્ષેત્ર અને ઉપાધિ યોગ હોવાથી ભલે પોતે કેટલોક સમય ફાળવી શકે એવા સંયોગ છે, તેમ છતાં કદાચ એમ થાય કે વિપર્યાય વિરોધાભાસી અસર થઈ જાય અને યથાયોગ્ય લાભ ન લેવાય તો મને અસંતોષ થાય કે જોઈએ તેવો લાભ ન લેવાયો, જોઈએ તેવો સમય ન અપાયો, અથવા જોઈએ તેવી વાતો ન થઈ શકી. તથાપિ તમારા આવવાના પ્રસંગમાં ઉપાધિ ઘણી ઓછી કરવાનું બની શકશે. પોતે પોતાની ઉપાધિ તો ઓછી કરવાનું રાખ્યું જ છે, તથાપિ તો પણ આજુબાજુના સાધનો સત્સમાગમને અને નિવૃત્તિને વર્ધમાન કરનારા નહીં, તેથી ચિત્તમાં સહજ લાગે છે. આજુબાજુના નિમિત્ત જે હોવા જોઈએ તે નિવૃત્તિને પોષક નથી, અથવા નિવૃત્તિ વધે તેવા નથી, સત્સમાગમ વધે તેવા નથી, માટે આટલો વિચાર આવી ગયો છે. બધી બાજુના વિચાર લખી દીધા છે. આટલું લખવાથી ચિત્તમાં આવેલો એક વિચાર લખ્યો છે એમ સમજવું. એટલે કે આ તો મને એક વિચાર આવી ગયો, આપણે કહીએ ને મને તો આમ પણ વિચાર આવ્યો અને આમ પણ વિચાર આવે છે, આ બાજુથી જુઓ તો આમ છે અને આ રીતે વિચારો તો આમ છે, એમ અમને પણ આ રીતે એક વિચાર આવ્યો છે, એ લખ્યો છે એમ સમજવું. પણ તમને તથા ડુંગરને, તમને અથવા શ્રી ડુંગરને અટકાવવા વિશેનો કંઈ પણ આશય ધારી લખ્યું નથી. એટલે કે તમે આવતા અટકી જાઓ એવો મારો આશય કે અભિપ્રાય નથી. હું તો ઈચ્છું જ છું કે તમે આવો, એ સ્પષ્ટતા કરી છે. પણ એટલો આશય ચિત્તમાં છે કે જો શ્રી ડુંગરનું ચિત્ત આવવા પ્રત્યેમાં કંઈ શિથિલ દેખાય તો તેમના પ્રત્યે વિશેષ તમે દબાણ કરશો નહીં. ડુંગરસિંહભાઈને આગ્રહ કરીને લાવવાની વાત પણ મૂકી શરૂઆતમાં કે કહેજો કે આવે અથવા આવવાનું યોગ્ય છે, પરંતુ પછી કહે છે કે ફોર્સ નહીં કરતા, ઇન્સિસ્ટ નહીં કરતા, એટલો બધો આગ્રહ નહીં કરતા. આ જુઓ, આગ્રહમાં એ બેલેન્સ રાખવાનું છે. અને વાત એમ જ હોય છે, વ્યવહારમાં આપણે જ ક્યાંક નહીં જેવું બેલેન્સ ચૂકીએ છીએ એટલે જ પ્રોબ્લેમ શરૂ થાય છે. જેમ પગનું બેલેન્સ ચૂકીએ તો પડી જઈએ છીએ, એવી રીતે બીજું કંઈ ભટકાઈ જાય છે, બીજે ક્યાંય તૂટી જાય છે, કાં તો વસ્તુ તૂટી જાય, કાં તો આપણને વાગે કે ઠોકર વાગે કે એમ જેમ છે, અથવા કોઈકને ખોટું લાગે. તો કે એ જરાક જેવું ચૂકાઈ જાય છે, એક શબ્દ અડધો અક્ષર આડોવડો બોલાઈ જાય તો પણ કેટલું મનદુખ થઈ જાય છે, આપણે જાણીએ છીએ. તો આ તો કરવાની વાત છે, પ્રવૃત્તિની વાત છે, તો તમે એમ પણ કરશો નહીં. ખરું લખ્યું છે, આગ્રહ કરવાનો અને પાછો બહુ આગ્રહ નહીં કરવાનો. જોકે વ્યવહારમાં બેઠા હોય ને જેને બધું આવડતું હોય, એને ફાવટ હોય, એને તો આ કાંઈ નવું ન લાગે, પણ કૃપાળુદેવને લખતી વખતે કેવા ભાવ થયા હશે, કેવું લાગ્યું હશે, એનો વિચાર આવે છે. તો તેમના પ્રત્યે વિશેષ તમે દબાણ કરશો નહીં તો પણ અડચણ નથી, તોય વાંધો નથી, કેમ કે શ્રી ડુંગર આદિના સમાગમની ઈચ્છા વિશેષ રહે છે. જો આગ્રહ બહુ કરતા નહીં, પણ મને પોતાને ડુંગરની સાથે સમાગમની ઈચ્છા વિશેષ રહે છે, કારણ કે ડુંગરસિંહભાઈનું કલ્યાણ કરવું છે. એટલે એના બધા કેટલાક માંડ મળતા હોય તો કેટલાક બધા મનના શંકાના કીડા અથવા તો પ્રશ્નોની જમાવટ કરીને બેઠા હોય, તે બધી પરંપરા તોડી નાખવી છે અને રૂબરૂ સત્સમાગમમાં એને કંઈક કહી દેવું છે, આપી દેવું છે, એના દોષ કઢાવવા છે. એટલે ડુંગરનો સમાગમ કોઈ બીજા નિવૃત્તિ ક્ષેત્રે કરવાનું થશે એમ લાગે છે. અહીં નહીં લઈ આવો તો કાંઈ નહીં, અહીંયા આવવામાં ન માનતું હોય મન તો કાંઈ નહીં, અથવા ન આવે તો બહુ આગ્રહ ન કરશો, પણ મારે એમની સાથે મળવું છે કે આગ્રહ છે, મને એવું છે, એટલા માટે અહીંયા નહીં તો બીજે નિવૃત્તિ ક્ષેત્રમાં તો મારે વાત થશે જ, અથવા તો એ આવશે અથવા તો આવવાનું કરશું. પછી વળી ખોટું લાગી જાય કે તો તમને ડુંગરસિંહભાઈની વિશેષ ઈચ્છા છે, તો સૌભાગભાઈ કહેશે મારી ઈચ્છા નથી. એટલે જવાબ આપે છે કે તમારા માટે પણ એવા પ્રકારનો વિચાર રહે છે, તથાપિ તેમાં ભેદ એટલો પડે છે કે તમારા આવવાથી અત્રેની કેટલીક ઉપાધિ અલ્પ કેમ કરી શકાય.
તમારા માટે પણ મને એવો જ વિચાર છે કે તમે આવો અને મળો, અહીંયા મળો અથવા તો નિવૃત્તિ ક્ષેત્રમાં મળો. પણ ફેર શું છે, ભેદ ક્યાં છે, ફેર કેટલો પડે છે? તો કે તમારા આવવાથી મારી ઉપાધિ કેવી રીતે ઓછી કરી શકાય તે તમને પ્રત્યક્ષ દેખાડી તે પ્રત્યેનો વિચાર લેવાનું બની શકે. એટલે કે તમે મારું જોઈ જાઓ, સિચ્યુએશન કેવી છે, સંયોગ કેવા છે, ઉપાધિ યોગ પ્રત્યક્ષ જોઈ જાઓ. હું લખું છું આટલા વખતથી, 3 વર્ષથી લખી રહ્યો છું, પણ તમે નજરે જુઓ અને પછી તમારો કાંઈક વિચાર મને આપો. તમારો વિચાર લેવાનું બની શકે. એટલે તમારો મત, તમારો અભિપ્રાય, તમારો સુઝાવ અને તમારો નિર્ણય કે તમે શું કરવા ધારો છો. આ પ્રવૃત્તિ યોગ છે, હવે મને કહો કે હું કેવી રીતે કરું ને શું કરું. એટલે કે નજરે જોઈને બતાવો, નજરે રૂબરૂમાં આવીને મને સમજાવો અથવા તો મને બતાવો અથવા તો મને તમારો સુઝાવ આપો. એટલે કેવું કહે છે કે તે પ્રત્યેનો વિચાર લેવાનું બની શકે. પછી તમારો શું વિચાર થાય છે, એટલે કે તમારો શું મત પડે છે. આપણે ઘણી વાતચીતમાં કહીએ છીએ કે હવે શું વિચાર છે અથવા હવે શું વિચાર થાય છે. એટલે વિચાર થાય છે એટલે આગળ નિર્ણય કંઈ લ્યો છો કે નહીં, અથવા હવે તમારો ઓપિનિયન કે અભિપ્રાય શું છે, અથવા હવે શું કરવા યોગ્ય છે, હવે શું સૂઝે છે, હવે શું સમજાય છે. એટલે આપણે આ સૌરાષ્ટ્રમાં તો બોલાય જ છે કે હવે શું વિચાર છે, કે હવે શું વિચાર થાય છે તે. તો તમારો વિચાર લેવાનું બની શકે. જેટલે અંશે શ્રી સૌભાગ પ્રત્યે ભક્તિ છે તેટલે અંશે જ શ્રી ડુંગર પ્રત્યે ભક્તિ છે. સૌભાગભાઈને લખી રહ્યા છે કે તમારા પ્રત્યે જેટલી ભક્તિ છે, એટલે કે મને જે ભાવ છે તેવી જ ભાવ કે તેવી જ ભક્તિ ડુંગરસિંહભાઈ પ્રત્યે પણ છે. એટલે પાછું સૌભાગભાઈને મનમાં એમ ન થાય કે મારા પર એક અંશ પણ વધારે છે. એ બધા પ્રત્યે ભેદભાવ છે જ નહીં, જ્ઞાની પુરુષને જુદાઈ છે જ નહીં, સર્વ પ્રત્યે અભિન્ન ભાવ વર્તે છે. એવા અગાઉ ઘણા પત્ર આવી ગયા છે. તો અમને કોઈ ભેદભાવ નથી, ભેદ દૃષ્ટિ નથી. તેને આ ઉપાધિ વિશે વિચાર જણાવવાથી પણ અમને તો ઉપકાર છે. એટલે કે એને મારી ઉપાધિની ખબર પડી જાય તો પણ અમને તો ઉપકાર જ છે, કે આભાર જ છે, કે કાંઈ વાંધો નથી. તથાપિ શ્રી ડુંગરના ચિત્તને કંઈ પણ વિક્ષેપ થતો હોય અને અત્રે આવવાનું કરાવવું થતું હોય તો સત્સમાગમ યથાયોગ્ય ન થાય. મને ડુંગરસિંહભાઈ આવીને ઉપાધિ જોઈ જાય તોય વાંધો નથી, અને ઉપાધિ વિશે વિચાર જણાવશે એટલે એ પણ કંઈ કહેશે તો મને વાંધો નથી, ઉપકાર જ છે. એટલે એ પણ સ્પષ્ટતા કરી દીધી. તો પછી ભેદ શું? છતાં પણ લખ્યું છે એટલે એટલો ભેદ છે કે તમને લખી જણાવીએ છીએ કે આ કારણથી આમ અને આ કારણથી તેમ. ડુંગરસિંહભાઈ ન આવે તો પણ તમે તો આવજો જ, એમ પણ ચોખ્ખો અર્થ થાય. કે કદાચ ડુંગરસિંહભાઈને આગ્રહ કરો ને ન આવે, અથવા તો એને નથી જ આવવું તો પરાણે કરવું નથી. એટલે લખે છે અત્રે આવવાનું કરાવવું થતું હોય. કરાવવું એટલે કે પ્રેરણા, અનુમોદના, એટલે કે ઇન્જેક્શન અપાતું હોય કે તમે આવો ને આવો, અથવા તો આવવું જ પડે. તો એવું જો તમારે વધારે પડતું કહેવું પડતું હોય તો સત્સમાગમ યથાયોગ્ય ન થાય. એને એમ થાય કે મારી ઈચ્છા કરતાં હું બળજબરીથી આવ્યો, કે ઈચ્છા વિરુદ્ધ થઈને આવ્યો, સૌભાગભાઈના કહેવાથી આવ્યો, આટલું બધું કહ્યું એટલે આવ્યો, તો એ સત્સમાગમ યથાયોગ્ય ન થાય. અથવા એમ પણ આવી જાય કે કૃપાળદેવે કહ્યું હતું અને નિમંત્રણ આપ્યું હતું ને તેડાવ્યા હતા એટલે આવ્યા. તો એવા પણ જીવને ભાવ થાય. જુઓ, દશા ન હોય ત્યાં સુધી આવી ભાવોની ચહલપહલ થયા જ કરે, ઉથલ પાથલ રહ્યા કરે. કૃપાળદેવના જ્ઞાનમાં છે એટલે એ પણ લખી દીધું છે. અને નક્કામાં ખોટા કેટલાક કર્મ બંધાય. તેમ ના બનતું હોય તો શ્રી ડુંગરે અને શ્રી સૌભાગે અત્રે આવવામાં કંઈ પ્રતિબંધ નથી. અને જો એમ કંઈ ન થઈ શકતું હોય, એમ ન બનતું હોય, એવા કંઈ દુઃખ લાગતા ન હોય, વિક્ષેપ લાગતા ન હોય, સંકોચ ન રહેતો હોય તો ડુંગર અને સૌભાગે અત્રે આવવામાં કંઈ પ્રતિબંધ નથી, વાંધો નથી. એ જ વિનંતી. આત્મ સ્વરૂપના પ્રણામ. વિનંતી કરી દીધી, પાછી મોટા છે. અને છેલ્લે આત્મ સ્વરૂપના પ્રણામ છે. પરમ સ્નેહી છે. અને એ પરમ સ્નેહી કયા? તો કે પરમાર્થના સ્નેહી. ધર્મની વાત સાંભળવી ગમે છે, પરમાર્થની પ્રાપ્તિ કરવી છે, આત્મકલ્યાણ કરવું છે, માટે પરમ સ્નેહી. પરમ પદમાં જેને રસ છે તે પરમ સ્નેહી. વ્યવહારમાં તો આપણે બહુ પ્રેમ, બહુ રાગ, બહુ બધું કેવું હોય, કામ કઢાવવું હોય તો પછી આપણે પરમ લખી દઈએ. એ પરમ મિત્ર કે પરમ સ્નેહી નથી, પણ પરમ પદના સ્નેહી છે, માટે લખ્યું છે. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. કેટલી સુંદર રીતે લખ્યું છે વિચારવાનું છે. સમજતા વાર થાય એવું લાગે આપણને કે આમ કરો તો આમ, આમ કરો તો આમ. એટલે કે બધી રીતે લખી દીધું, કોઈ રીતે બંધાવવું નથી. એટલે કે કૃપાળદેવને બંધાવવું નથી અને બીજા જીવ પણ કર્મબંધ ન કરે, નૂતન કર્મબંધ ન કરે, એ રીતે લખાયું છે. જો આમાં સેજ પણ આગ્રહ થાય તો કર્મ લાગી જાય. અહીંયા પત્ર પૂરો થાય છે. હવે પત્રાંક 599 2 જ લીટીનો છે.
મુંબઈ, વૈશાખ વદ 14, ગુરુ વિક્રમ સંવત 1951, તારીખ 23/5/1895. પ્રભુશ્રીજીને લખાયેલો પત્ર. 2 લીટી, પોણા 2 લીટી પણ ઘણી મહત્વની છે. શરણ કૌંસમાં આશ્રય અને નિશ્ચય કર્તવ્ય છે. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તને દેહાદી ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. અસ્થિર પરિણામ ઉપશમાવવા યોગ્ય છે. પત્ર પૂરો થઈ ગયો. આત્મ સ્વરૂપના પ્રણામ. શરણ, આશ્રય અને નિશ્ચય કર્તવ્ય છે. કોનું શરણ, કોનો આશ્રય ને કોનો નિશ્ચય કરવા જેવું છે પૂછે છે, એટલે કે લખે છે. આગળ પાછળ કાંઈ લખ્યું નથી. તો પ્રભુશ્રીજીને આવું લખાય છે, વિચારવા જેવું છે ને એક રીતે આજ્ઞા કરી દીધી, આશીર્વાદ આપી દીધા છે. તો કે માર્ગ તો ઘણી રીતે છે, પણ અહીંયા શરણ મૂક્યો છે, એટલે કે શરણાગતિનો માર્ગ સૌથી શ્રેષ્ઠ છે. કોની શરણાગતિ? તો કે જેના રાગ દ્વેષ જેણે જીતી લીધેલા છે તે જ્ઞાની પુરુષ છે, એટલે કે વિતરાગ પુરુષ છે, પરમ કૃપાળુ દેવ છે. તો કે એની શરણાગતિ સ્વીકારી લઈએ તો આપણું કલ્યાણ થાય જ. એટલે શરણ કૌંસમાં આશ્રય. આશ્રય ભક્તિ વિશે તો આપણે 572માં પત્રમાં ઘણું બધું યથાશક્તિ વિચાર્યું છે. તે જ આશ્રય ભક્તિની વાત છે, તે જ શરણાગતિની વાત છે, અને તેનો જ નિશ્ચય કે નિર્ધાર કરવાની વાત છે. અહીંયા શરણ આશ્રય વિશે સમજવું હોય તો એને શાસ્ત્રોમાં પ્રપત્તિ શબ્દ મૂક્યો છે. એટલે જે આશ્રય એટલે આશરો કહીએ છીએ તે આશ્રય કહીએ છીએ, પછી શરણાગતિ શરણ કહીએ છીએ, અને પછી પ્રપત્તિ કહીએ છીએ. વેદાંત દર્શન, સાંખ્ય દર્શન વગેરે દર્શન અને વૈષ્ણવ સંપ્રદાયમાં પણ આવતો આ શબ્દ છે. તો એ પ્રપત્તિ શું છે? તો કે શરણ અને આશ્રય જ છે. પરંતુ કેવી રીતે છે? તો કે ખાસ કરીને શ્રી વલ્ભાચાર્યજી પુષ્ટિ માર્ગના પ્રણેતા, તેમણે પુષ્ટિ માર્ગમાં શું કહ્યું? તો કે પુષ્ટિ એટલે પોષણ. પોષણ એટલે ધર્મનું પોષણ, આત્માને ધર્મ પહોંચી શકે તેનું પોષણ આપવું. તે અહીંયા પોષણ એટલે એમણે અનુગ્રહ શબ્દ વાપર્યો છે, અને ત્યાં જુદું પડે છે. અનુગ્રહ કોનો? તો કે અનુગ્રહ એટલે ઈશ્વરની કૃપા, ભગવાનની કૃપા, સદગુરુની કૃપા. અને તે માટેની પ્રાપ્તિનું સાધન તે બીજું કંઈ જ નહીં, પણ માત્ર 2 અક્ષર ભક્તિ, ભક્તિ અને ભક્તિ. તો ભક્તિ માર્ગની જે પોષણા કરી છે તે પુષ્ટિ માર્ગ. મર્યાદા લઈએ છીએ, મર્યાદા પુરુષોત્તમ શ્રી કૃષ્ણજીને ભજે છે, તે બધું. તો એ પુષ્ટિ માર્ગની જ વાત અહીં મૂકી છે. એમાં આગળ માર્ગ 3 રીતે મૂક્યો છે: આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક. તો આધિભૌતિક એટલે કર્મ માર્ગ. કંઈક પણ કરવું, કંઈક ક્રિયા કરવી, કંઈક પ્રવૃત્તિ કરવી, કંઈક કર્મકાંડ, ક્રિયાકાંડ, અનુષ્ઠાન કરવા, એ જરૂરી ક્રિયા કરવી, તે બધું છે. કોઈ પણ સંપ્રદાય હોય તો એ કર્મ માર્ગ થયો, આધિભૌતિક થયો. આધિદૈવિક શું થયો? તો કે ભક્તિ માર્ગ, ભક્તિ માર્ગ, ભક્તિ માર્ગ. એ દિવ્ય માર્ગ છે, અને એ ભક્તિથી જ ભગવાન મળશે એમ જે સ્પષ્ટપણે પ્રતિપાદન કરે છે. ભાગવતનો પણ એ જ સંદેશ છે, અને પુષ્ટિ માર્ગને પણ એ જ કહેવું છે. તો શરણાગતિ કોની લેવાની છે એ વિચાર આવે તો આધ્યાત્મિક માર્ગમાં કોણ આવ્યું? જ્ઞાન માર્ગ આવ્યો. કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ, એટલે આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક, એ 3 માર્ગ થઈ ગયા. તો અહીંયા પુષ્ટિ માર્ગની એટલે કે ભક્તિની વાત આવી, એટલે આખો મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે એમ 380માં પત્રમાં ઘણું કરીને કૃપાળદેવે પ્રભુશ્રીજીને જ લખાયેલો પત્ર એમાં મૂકેલું છે. એનો હમણાં મનથી સ્થિર થવાનો ઉપાય તમે હમણાં તો તેમ જ સમજો, અને પછી પણ તેમ જ છે. એટલે કે ભક્તિ, ભક્તિને ભક્તિ, એમ આ પત્રમાં જાણે ભક્તિ માર્ગના બીજ કે મૂળિયા વવાઈ ગયા તેમ આપણને લાગે. આ જે પુષ્ટિની વાત આવી, અનુગ્રહની વાત આવી, તેને જ તાંત્રિકો અથવા તો તંત્રની પરિભાષામાં શક્તિપાત કહે છે, અને જેને અત્યારે કદાચ મોડર્ન ટાઈમ્સમાં બધા રેકી કહે છે, પણ તે તો બેસતું નથી, જોઈએ તેવું લાગતું નથી. પછી ખ્રિસ્તી ધર્મમાં કહે છે તે ડિવાઇન ગ્રેસ, અને પાછી શું કે ડિસેન્ટ ઓફ ડિવાઇન ગ્રેસ, એ ખ્રિસ્તી ધર્મ કહે છે. એટલે આમ જુઓ તો આમાં કરવાનું શું આવ્યું? તો કે જીવે, સાધકે પોતાના સમગ્ર વિષયો છે, 5 ઇન્દ્રિયના વિષય અને 6ઠું મન, એનો સર્વથા ત્યાગ કરીને પોતાનું શરીર, પોતાની વાસના, પોતાની કામના, પોતાએ જે કાંઈ ઈચ્છ્યા છે, માન્યા છે, તે સમસ્ત પદાર્થો જેને પોતાના માન્યા છે તે પોતાના ન માનતા એનું સમર્પણ, એટલે ભગવાનના ચરણે મૂકી દેવાનું છે કે ભગવાન બધું તારું જ છે. શક્તિશાળી પ્રભુ ભક્તોના કુકર્મ કે અજ્ઞાન તરફ દૃષ્ટિ આપતા નથી, પરંતુ નિષ્કારણ અહૈતુકી દયા વડે તેવા બધા આત્મસમર્પણશીલ જીવોનો ઉદ્ધાર કરે છે. તે આ પુષ્ટિ માર્ગ અથવા તો ભક્તિ માર્ગનું રહસ્ય છે. આ શરણાગતિનું રહસ્ય છે, કેમ કે મારે શરણે આવ્યો છે અને મારી તેની રક્ષા કરવી જોઈએ.
એ ભગવાનની નિષ્કારણ કરુણા છે. ભાગવત તેને અહૈતુકી કૃપા કહે છે. એમાં કોઈ હેતુ નથી, એનો કોઈ ઉદ્દેશ નથી અને કોઈ કારણ નથી. એ કારણ વિનાના કાર્ય કંઈ પણ અહીંયા કરુણા તો સત્પુરુષો, સનાતન સંપ્રદાયના સત્પુરુષો એની નિત્ય એવી કરુણા વહેતી હોય છે. એટલે તે રીતે એમની દયા દૃષ્ટિથી, એમની રેમ નજરથી, એમની કૃપા દૃષ્ટિથી આપણું કલ્યાણ થાય છે. એટલે કે શરણાગતિ સ્વીકારી લેવા જેવું છે. ચત્તારે શરણમ પવજ્જામી, અરિયંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવલી પનત્તમ ધમ્મમ શરણમ પવજ્જામી. તો અહીંયા વ્યવહારથી આ 4 શરણા છે. અરિયંતનું, સિદ્ધનું વગેરે વગેરે, કેવલી પ્રરૂપિત ધર્મનું પણ કહી દીધું. અને એ ધર્મ એટલે અહીંયા શરણાગતિ એમ સમજાય છે. જીના ગમથી એ શરણાગતિ, એ શરણ લેવાની વાત આવી, આશ્રય લેવાની વાત આવી. અને વેદાંત અને ઇતર દર્શનો છે અથવા તો વૈષ્ણવ સમાજ છે, વલ્ભાચાર્યજીએ જે મુખ્ય પુષ્ટિ માર્ગ, તેમાં પણ આ શબ્દ આવે છે. અને 572માં આપણે તો આશ્રય ભક્તિમાં વાંચ્યું જ છે કે જ્ઞાની પુરુષના માર્ગમાં અને જ્ઞાની પુરુષના ચરણને વિશે મન સ્થાપ્યા વિના મન સ્થિર થવું કઠણ છે. અહીંયા એક દૃષ્ટાંત યાદ આવે. આ વિશિષ્ટ અદ્વૈતની વાત છે. હવે જે આપણે વાત કરીએ છીએ તે જે વલ્ભાચાર્યજીની વાત કરી તે શુદ્ધ અદ્વૈત થયું. અને હવે વિશિષ્ટ અદ્વૈતમાં 2 મોટા આચાર્ય થઈ ગયા. એક લોકાચાર્ય, બીજા વેદાંત દેશિક. તો લોકાચાર્ય આચાર્યની આપણે મોટા મોટા શાસ્ત્ર ગ્રંથ ન વાંચવા જઈએ, પરંતુ એમનો સારાંશ શું છે તો કે એમણે બિલાડીના બચ્ચાથી સમજાવ્યું છે તે છે કે કર્મના અનુષ્ઠાનને અમે પ્રવૃત્તિ માટે કાંઈ જરૂરી, પ્રપત્તિ માટે જરૂરી માનતા જ નથી. કાંઈ કર્મ જ કરવા જોઈએ, સારા કર્મ જ કરવા જોઈએ, ક્રિયા કરવી જોઈએ, અનુષ્ઠાન કરવા જોઈએ એમ અમે માનતા નથી. પરંતુ બિલાડીના બચ્ચાથી એમ કહીએ છીએ કે તે બચ્ચું જેમ અસહાય કે નિસહાય ભાવથી માતાને શરણે જાય છે અને બિલાડી પોતાના માથે જવાબદારી લઈને પોતાના મોંમાં એવી સિફતથી લઈ જાય છે, એ કેવી કરુણા છે. તો કે બચ્ચું શરણે પડી ગયું, પોતાનું કાંઈ નથી, પોતાને કાંઈ આવડતું નથી, પોતે કાંઈ ક્રિયા કરતું નથી, અને મા તે મા અને તે જ શરણાગતિનો સ્વીકાર, એટલે કે બચ્ચાએ શરણાગતિનો સ્વીકાર કર્યો કે હું અસહાય છું, હું નિસહાય છું અને તમારે જ મારી જવાબદારી લેવાની છે. એવા ભાવથી જાણે એવી લાચાર દૃષ્ટિથી, વિવશતાથી બેઠું હોય, જોતું હોય, એવા ભાવ કરતું હોય. અને બિલાડીની મા એટલે કે બિલાડી પોતે એને લઈ જતી હોય તો કે એ જ મોઢું છે, એ જ બિલાડી છે. શિકાર કરે છે ત્યારે કેવું છે અને પોતાના બચ્ચાની સાર સંભાળ કરે છે ત્યારે કેવું છે. તો અહીંયા ઘણું બધું કહી દીધું લોકાચાર્યજીએ કે એ બિલાડીના બચ્ચા જેવું આપણે થઈ જવા જેવું છે કે કરશે મારો ભગવાન, મારે તો કાંઈ કરવું નથી. તારા શરણે માથું મૂકું છું, તારા ચરણ કમળમાં મસ્તક મૂક્યું અને હવે જે કરવું હોય તે તું, તારતોય તું, ડૂબાડતોય તું, તારે જે કરવું હોય તે કરજે. સફરી જહાજમાં બેઠા, પણ બેઠા ક્યારે કહેવાય એનું કયું માનીએ તો આપણે ચરણમાં મસ્તક મૂક્યું, એણે શરણું આપણું સ્વીકાર્યું કે તું બરાબર છો, કે તું આવી ગયો તો સારું થયું, વેલકમ કરે છે, એ જોવાનું છે. બીજા આચાર્ય જે થયા તે વેદાંત દેશિક થયા. એમના શાસ્ત્રનો સારાંશ પણ વાનરના દૃષ્ટાંતથી છે, વાનરના બચ્ચાની દૃષ્ટાંતથી છે કે કર્મ અનુષ્ઠાન પર ભાર મૂકે છે કે વાનરી શું કરે છે તો કે એ બચ્ચું છે એમ, અને સામે વાનરી છે તો કે વાનર બચ્ચું માતાની છાતીમાં વળગી રહે છે, માતાની છાતીને વળગી રહે છે, એટલે કે માને વળગી રહે છે. એની પકડ કેવી છે એના ઉપર જાય છે. માતા કુદાકૂદ કરે છે તો પણ તે બચ્ચું પકડ છોડી શકતું નથી, છોડતું નથી. અને જો છોડ્યું તો ગયું, એ જાણે છે, એ મા જાણે છે, બચ્ચું જાણે છે. તો કે બચ્ચું જે વળગી રહેવાનો પુરુષાર્થ કરે છે, જે પકડ કરી છે, એ પકડ પ્રભુશ્રીજીએ આપણને કરવાનું કીધું છે, પ્રભુશ્રીજીને પરમ કૃપાળુદેવે કહ્યું છે. એટલે અહીંયા જે વાત આવી કે પકડ કરી લ્યો, પકડ કરી લ્યો, એ જાણે કે એ પ્રભુશ્રીજીનો બોધ. પણ અહીંયા જેને એના મૂળિયા વવાઈ ગયા, એટલે કે મૂળ રોપી દીધા, બીજ રોપી દીધું. કોણ? મૂળ નખાઈ ગયા. કોણ? તો કે કૃપાળુદેવે પ્રભુશ્રીજીને આ પત્ર લખ્યો કે શરણ આશ્રય અને નિશ્ચય કર્તવ્ય છે. અને એ આશ્રય છેક સુધીનો હોવો જોઈએ. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક એમ નહીં. છેક છેલ્લી ઘડી સુધી પણ આ શરણાગતિ સ્વીકારેલી રાખવાની છે. થોડા વર્ષ કર્યું, થોડી કલાક કર્યું, થોડા દિવસ કર્યા એમ નહીં. અધીરજથી ખેદ કર્તવ્ય નથી. તમને હવે શું છે, તમારા માટે અમારા જેવા બેઠા છીએ. શું કામ ધીરજ ગુમાવો છો? શું કામ ખેદ કરો છો? શું કામ અફસોસ કરો છો? શું કામ પશ્ચાતાપ રાખો છો? ધીરજના ફળ મીઠા. જો કે આપણે ધીરજ બહુ રાખીએ તો કેટલીક વાર માઠા થઈ જાય એવું છે. તો તમારે અધીરજ રાખવા જેવું નથી. અને ચિત્તને દેહાદી ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. વિચારવાન જીવને વળી દેહાદિકનો ભય હોય અથવા એનો વિક્ષેપ હોય,
પ્રભુશ્રીજીને ચાતુર્માસ ક્યાં કરવો અથવા હવે પછી શું કરવું, કે એવા કંઈક પ્રશ્ન કે વિકલ્પ છે અને તેના જવાબમાં મૂક્યું હશે કે કોઈ મારી નાખવાનું નથી, કોઈ કોઈને મારી શકતું નથી અને કોઈ કંઈ કોઈનું બગાડી શકતું નથી અને ક્યાંય કોઈ સાપ હાથી વગેરે કાંઈ ઉપદ્રવ હોય તો પણ કોઈનો વિક્ષેપ કરવા યોગ્ય નથી, રાખવા યોગ્ય નથી, કેમ કે તે શું કરી શકે? જો એવો ઉદય હશે તો જ આપણને હાથી મારી જાય કે સિંહ મારી જાય કે શિકાર કરી જાય કે સાપ કરડી જાય, અને દેહ ત્યાગ થવાનો હોય તો થાય, પણ તેથી કરીને તમારે એવો કોઈ ભય રાખવા યોગ્ય નથી. એટલે કે નિર્ભયતા માટે નિશંકતા પેલી મૂકી છે, નિશ્ચય કર્તવ્ય છે, કોઈ શંકા ન રાખો, એટલે નિર્ધાર કરી દો. નિશંકિતતા સમ્યક દર્શનનું પહેલું લક્ષણ, અને ત્યાર પછી આવે છે તે નિર્ભયતા આવી જાય, અને છેલ્લે પરિણામ જાણીએ છીએ નિસંગતા, મોક્ષ થઈ જાય છે. છેલ્લું વચન છે અસ્થિર પરિણામ ઉપશમાવવા યોગ્ય છે. ગમે તેમ તો આત્માના પરિણામની સ્થિરતા જ કરવાની છે, આવો સ્થિર સ્વભાવ જ ભજવાનો છે, એટલે કે બધેથી અસંગ થવાનું છે. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એટલે પરિણામ તમારા સ્થિર રાખો, હાલક ડોલક નહીં રાખો, બસ સ્થિરતાને ભજો, સ્થિરતાને ભજો. બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ. આત્મ સ્વરૂપના પ્રણામ. સજાત્મ સ્વરૂપ પરમગુરુ.